स्टूडेंट्स चैप्टर नंबर 10 तरंगना यांत्रिक गुणधर्मो विद्यार्थी मित्रों लेक्चर 25 अगाउनी चर्चामां આપણે તરંગની શાંતાનો અગત્યનો ગુણધર્મ ભણ્યા હતા। આજના લેક્ચરમાં એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભૌતિક રાશિ જે પૃષ્ઠાંક છે જેને તમે શબ્દોમાં છૂટું પાડો તો પૃષ્ઠ પર રહેલું તણાવ એટલે આમ એક રીતે જોવા જઈએ તો પૃષ્ઠાંક એ શું બળ બતાવે છે તો કે ના એ કોઈ પૃષ્ઠ પરના પ્રવાહીના અણુઓ પર લાગતું બળ નથી પણ એકમ લંબાઈ દીઠ બળ છે। કેવી રીતે છે એનો સમગ્ર ચર્ચા આપણે આ થિયરીમાં આપણે કરવાની છે। તો પૃષ્ઠાંક એ અગત્યનો ગુણધર્મ છે પ્રવાહી રિલેટેડ। વિદ્યાર્થી મિત્રો આ ટોપિકને બહુ જ કેરફુલી તમે સમજજો કારણ કે આગળ જતા આના બેઝ ઘણી બધી થિયરી અને દાખલાઓ કન્સેપ્ચ્યુઅલ પૂછાતા હોય છે। તો પૃષ્ઠાંકને સમજતા પહેલા કે कई कई जगह यूजफुल है पृष्ठांक तो हूँ तमने याद कराऊं तमे घणी वखत जोयुं हशे स्थिर पाणी होय स्थिर पाणी एमां मच्छर अथवा नाना जीवजंतुओ ए पाणीमां डूबता નથી પણ એની પર એની મુક્ત સપાટી પર પાણીની મુક્ત સપાટી પર ચોંટેલા રહે છે। તો એ શા માટે અધો દિશામાં જતા નથી ડૂબી જતા નથી એનું કારણ છે પ્રવાહીનો પૃષ્ઠાંકનો ગુણધર્મ। તો આ એક अगत्यनु उदाहरण है। साथे साथे बीजू उदाहरण तमने आपको नानी एवी हलकी पातળી एक तमे पिन जे पी स्टेपलरनी पिन आवे छे अदरवाइज तमे टाकड़ी मूको बराबर कोईक पातળી एकदम टिश्यू पेपर पर तमे टाकड़ी मूको અને એને પ્રવાહીની મુક્ત સપાટી પર મૂકી દો टिश्यू पेपर તમે ધીમે રહીને હટાવી લો તો એ टाकड़ी પણ અધો દિશામાં જતી નથી એ પ્રવાહીની મુક્ત સપાટી પર તરે છે। આ પણ અગત્યનો ગુણધર્મ પૃષ્ઠાંકના લીધે આપણને જોવા મળે છે। પૃષ્ઠાંકના આવા બધા ઘણા ઉપયોગો છે। બીજો એક ઉપયોગ જોઈએ તો તમને ખ્યાલ હશે કે કોઈ કમળના પાન પર પાણીનું બૂંદ પડ્યું હોય તો એ ગોળાકાર આકાર રચે છે। તો શા માટે ગોળાકાર સ્વરૂપ ધારણ કરે છે એની પાછળ પણ પ્રવાહીનો પૃષ્ઠાંકનો ગુણધર્મ જવાબદાર છે। તો ઘણી બધી જગ્યાએ પ્રવાહીના પૃષ્ઠાંક એ અગત્યની ભૌતિક રાશિ છે। तो એને સમજવા માટે આપણે પહેલા બે બળની ચર્ચા કરીએ એક છે સંશક્તિ બળ અને બીજું છે આસક્તિ બળ। સંશક્તિ બળ એટલે શું નામ જ ઇન્ડિકેટ કરે છે સંશક્તિ એક જ દ્રવ્યના બે જુદા જુદા અણુઓ વચ્ચે આકર્ષણ પ્રકારનું બળ લાગે તો એને કહેવાય સંશક્તિ બળ। મેઇન કન્સેપ્ટ શું છે સંશક્તિ બળ એટલે એક જ દ્રવ્યના અણુઓ વચ્ચે લાગતું આકર્ષણ બળને સંશક્તિ બળ તરીકે આપણે ઓળખીએ છીએ। उदाहरण तरीके पानीना अणु वच्चे लागतुं बळ एने संशक्ति बळ तरीके कही शकाय बराबर। बीजू कोई द्रव्य लो अने एना अणु वच्चे लागता बळने पण आपणे संशक्ति बळ कही शकीए। खास कन्सेप्ट में ए याद राखो कि मटीरियल द्रव्यना अणुओ एक ज होय तो पानीना अणु वच्चे जे आकर्षण बळ लागे छे ए एटले संशक्ति बळ तरीके ओळखवामां आवे छे। बीजू आसक्ति बळ द्रव्य एक ज होय तो पण आकर्षी प्रकारનું બળ લાગે છે દ્રવ્ય બદલાય તો પણ આકર્ષી પ્રકારનું બળ લાગે પણ એવા બળને આપણે નામ પાડ્યું આસક્તિ બળ। કયું નામ પાડ્યું છે આસક્તિ બળ। આસક્તિ બળ કોને કહેવાય કે જુદા જુદા દ્રવ્યના અણુ વચ્ચે લાગતા અને આમાં કેવું છે એક જ દ્રવ્યના અણુઓ વચ્ચે લાગતા આકર્ષણ બળને સંશક્તિ કહેવાય અને જુદા જુદા દ્રવ્યના અણુઓ વચ્ચે લાગતા આકર્ષી બળને શું કહેવાય आसक्ति बळ तरीके ओळखवामां आवे छे। उदाहरण समझिए तो अत्यारे हूँ चॉकने बोर्ड पर लखी शकું છું तो आ अक्षर जे छपाई छे ए चॉकનું मटीरियल जुदुं छे અને બોર્ડનું પણ मटीरियल जुदुं छे એટલે બે જુદા જુદા દ્રવ્યના અણુઓ વચ્ચે કયું બળ લાગે છે સ્ટ્રોંગ આકર્ષણ બળ એટલે આ અક્ષર તમને ક્લિયરલી વંચાય છે જે ચોંટીને રહે છે। તેવી જ રીતે તમે પેન વડે કાગળ પર લખો છો એ ઘર્ષણના લીધે તો લખાય છે પણ એમાં પણ आसक्ति बळ जवाबदार छे। पेननी टिप अने कागळना अणुओ ए जुदा छे अने એટલા માટે કે આ ઉદાહરણ એ આસક્તિ બળના ઉદાહરણ સ્વરૂપે મેં કરી છે। પેન વડે કાગળ પર લખવું ચોક વડે બોર્ડ પર લખી શકાય। તમે ત્રીજું એક ઉદાહરણ લઈ શકો પાણી અને ગ્લાસ। તમે કોઈ ગ્લાસમાં પાણીને તમે રાખો પાણીને મૂકો તો શું થાય કે પાણી અને ગ્લાસ બંને એકમાં પાણીના અણુઓ છે બીજામાં ગ્લાસના અણુઓ છે તો એ બંને વચ્ચે પણ એ અલગ અલગ દ્રવ્ય છે એટલે એક સ્ટ્રોંગલી આકર્ષણ બળ લાગતું હોય છે જેને આપણે આસક્તિ બળ તરીકે ઓળખવામાં આવે છે। આ
આમાં તમે પાણી કેવી રીતે બીજું કોઈ મટીરીયલ પારો પણ લઈ શકો, જેમાં તમે જોયું હોય તો થર્મોમીટરની અંદર જૂનું થર્મોમીટર ડિજિટલની વાત નથી કરતો, જેમાં પારાની ઊંચાઈથી આપણે કેટલું ટેમ્પરેચર છે એ આપણે મેઝર કરી શકીએ છીએ. તો કદાચ તૂટેલું થર્મોમીટર હોય અને પારો જે તમને સિલ્વર કલરનો દેખાય છે બરાબર મર્ક્યુરી, એને ક્યારેય તમે ટચ ન કરતા, કદાચ નાનપણમાં તમે એને અડ્યા હોય પણ હવે તમને એવું અનુભવ થયો હોય અથવા અત્યારે જાણકારી મળે કે એ આપણી બોડી માટે બહુ નુકસાનકારક છે, તો એ પારાના અણુઓ વચ્ચે પણ કયા પ્રકારનું સ્ટ્રોંગ સંશક્તિ બળ લાગે છે બરાબર. એક જ દ્રવ્યના અણુ હોય સંશક્તિ બળ, દ્રવ્ય જુદા જુદા હોય અને આકર્ષણ બળ લાગતું હોય આસક્તિ બળ. તો એના ઉદાહરણ પણ આપણે સમજાય. હવે આપણે પૃષ્ઠાણ તરફ જઈએ કે પૃષ્ઠાણ આપણને કેવી રીતે સમજૂતી આપે છે. તો એક આપણે પાત્રમાં એક પાણી ભરેલું છે, તો પાત્રમાં જ્યારે આપણે પાણીને ભરીએ તો એની ઉપરની સપાટી એ મુક્ત સપાટી કહેવાય કે ડાયરેક્ટ કોના કોન્ટેક્ટમાં છે હવા. તો આ પ્રવાહીની મુક્ત સપાટી, પ્રવાહીની મુક્ત સપાટી. હવે એકદમ ધ્યાનથી સમજજો. તો આ પ્રવાહીની મુક્ત સપાટી કઈ થઈ એવી તમે જુઓ તો આમ ટોપ પરથી જુઓ તો તમને આ રીતનો શેપ જોવા મળે છે, એને ડ્રો કર્યો. તો અંદર આપણે પ્રવાહીના અણુઓ છે એટલે પાણી હોય તો પાણીના અણુ માની લો કે અંદરનો એક પી અણુ વિચારો, એને સરળતા માટે થોડો મોટો દોરું છું, અણુ પી બરાબર. એ અણુ પી પર, એ પ્રવાહીના અણુ પી પર પ્રવાહીના આજુબાજુના અણુઓ એની પર સ્ટ્રોંગલી આકર્ષણ બળ લગાડશે, કારણ કે એક જ દ્રવ્યના અણુઓ છે. તો અહીંયા પાણીનો અણુ છે, એની આજુબાજુ પણ બીજા પાણીના મોલેક્યુલ્સ રહેલા છે. મેં સરળતા માટે પી અણુ એ મોટો દોર્યો છે અને એ પાણીનો અણુ છે, તો એની પર બધી જ દિશામાં એક સરખું આકર્ષણ બળ લાગે. બધી જ દિશામાં એટલે સરળતા માટે અમુક એક એરો બહાર તરફ બતાવું છું. એટલે આ જે પી અણુ આપણે વિચાર્યું પ્રવાહીની અંદરની બાજુએ, એની પર આજુબાજુના પ્રવાહીના અણુઓ વડે સ્ટ્રોંગલી આકર્ષણ બળ લાગે છે. હવે તમે વિચાર કરો, આ 1 ન્યૂટન તો 1 ન્યૂટન, આ એક તો પરસ્પર સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાંના બળો એકબીજાની અસર નાબૂદ કરે. તો આ પી અણુ પર F નેટ કેટલું લાગે છે? 0. પરિણામી બળ કેટલું? 0. એનો અર્થ એવો થયો એ પોતે કેવો કહેવાય? સ્થિર સ્થિતિમાં, સંતુલનમાં કહેવાય. અને કોઈ પણ અણુ એ પોતે સંતુલન પ્રાપ્ત કરી દે તો એ એની મેક્સિમમ સ્ટેબલ કન્ડિશન આવી જાય. એ એની ઊર્જા કેવી છે? લઘુત્તમ. કારણ કે હવે આ આવા જેવા અનેક ગોળાઓ આપણે અંદર વિચારી શકીએ, પ્રવાહીના અણુઓ કે જેમાં પરિણામી બળ કેટલું છે? 0. પરિણામી બળ 0 હોય તો એ પોતે કેવા છે? સંતુલનમાં છે. કેવા છે? સંતુલનમાં. હવે આ અણુની જગ્યાએ હું એક અણુ બીજો એવો વિચારું કે જે પ્રવાહીની મુક્ત સપાટી પર હોય. તો આ પ્રવાહીની આ મુક્ત સપાટી પર જો બીજો અણુ લઉં જેને હું R વડે દર્શાવું છું, તો R છે, તો R ગોળો હું અહીંયા સરળતા માટે મોટો બતાવું છું. ચલો, તો એની પર કેટલા બળ લાગશે એ પણ તમને ખ્યાલ છે. એની પર પ્રવાહીના અણુઓ નીચે તરફ છે, અમુક એક ભાગ ઉપર તરફ છે. તમે જોઈ શકો એનો અડધો ભાગ, આ અણુનો અડધો ભાગ ડાયરેક્ટ કોના કોન્ટેક્ટમાં છે? હવાના. અને બાકીનો અડધો ભાગ ક્યાં છે? પ્રવાહીમાં, એટલે પાણીમાં. તો એની પર બળો લાગશે ખરા, આકર્ષણ બળ એ આ તરફ હશે બરાબર. આ બધી દિશાઓમાં એની પર બળ લાગતા જોવા મળશે. તો હવે તમે આ ગોળો વિચારો, આ એક આખો ગોળો થઈ ગયો બરાબર. તો આ અણુ પર આપણને એક અર્ધવર્તુળાકાર આવું જોઈ શકાય, અર્ધ ગોળો તમે વિચારી શકો. R પોઈન્ટ છે, R પોઈન્ટ પર પ્રવાહીના અણુઓ એકબીજા પર આકર્ષી બળ લગાડે છે. તો તમે જુઓ અહીંયાથી જે શેપ બન્યો એ અર્ધ ગોળો જેવો થયો. એટલે આની પર પરિણામી બળ, જેમ P અણુ પર પરિણામી બળ બધી દિશામાં લાગતું હતું, એટલે એકબીજાની અસર નાબૂદ કરીને પરિણામી બળ 0 થયું. પણ અણુ ક્રિયા ગોળો જે R છે, આ R ગોળો છે, એની પર અધો દિશામાં સમાસ બળ લાગ્યો. પરિણામી બળ કઈ
કારણ કે અહીંયા પ્રવાહીના અણુઓ નથી. મુક્ત સપાટી પર આપણે વિચારીએ, પૃષ્ઠ પર વિચારીએ તો જે ગોળો મેં પૃષ્ઠ પર વિચાર્યો છે એની પર પરિણામી બળ ક્યાં લાગે છે? અધો દિશામાં. અને માટે જ હવે તમે યાદ કરો જે ઉદાહરણ આપણે વિચારેલા કે મચ્છર છે એ સ્થિર પાણીમાં શા માટે એ ડૂબતું નથી અને એ પોતાની એના પગ નીચે ચોંટી જાય છે એ પ્રવાહીની મુક્ત સપાટી પર? એનું રીઝન આ છે કે જે આ ગોળો આપણે વિચાર્યો પરિણામી બળ અધો દિશામાં છે એટલે શું કરશે? મુક્ત સપાટી પર રહેલા દરેક આવા અણુઓ પ્રવાહીની અંદર જવાનું વલણ ધરાવે, પ્રવાહીની અંદર જવાનું વલણ ધરાવે. અને એટલા માટે જોઈએ તો પ્રવાહીની આ જે મુક્ત સપાટી છે એ સંકોચાવાનું વલણ ધરાવે. કેવું થાય? સંકોચાવાનું વલણ ધરાવે. અને આ જ ગુણધર્મને પ્રવાહીનો પૃષ્ઠતાણનો ગુણધર્મ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, ખાસ આ P જેવો ગોળો એવા ઘણા બધા ગોળાઓ આપણે પ્રવાહીની અંદર વિચારી શકીએ. અને R એ મુક્ત સપાટી પર જે વિચાર્યું એમાં પરિણામી બળ ક્યાં લાગે છે? અધો દિશામાં. તો ફટાફટ આખો જે ટોપિક છે એને ફટાફટ રિવાઇઝ કરીએ અને પૃષ્ઠતાણ નામની ભૌતિક રાશિની વ્યાખ્યા સમજીએ. તો AB એ પ્રવાહીની કેવી છે? મુક્ત સપાટી. પ્રવાહીનો અણુ P સંપૂર્ણપણે ક્યાં છે? પ્રવાહીમાં ડૂબેલો છે, પાણીમાં ડૂબેલો છે. અને એ અણુ પર બધી દિશામાં એક સરખું આકર્ષણ બળ લાગે છે. એટલે એની પર લાગતું પરિણામી બળ કેવું થયું? શૂન્ય. પરિણામી બળ શૂન્ય હોય તો આપેલું P અણુ કેવું કહેવાય? સ્થિર કહેવાય, સંતુલનમાં કહેવાય. બરાબર. ઉપર નીચે આજુબાજુ દરેક દિશામાં એક સરખું બળ લાગે છે જે પ્રવાહીના બીજા અણુઓ વડે લગાડાતું બળ છે. તો એ કેટલું થયું? પરિણામી બળ શૂન્ય. હવે સમજીએ R જેવો ગોળો. તો મુક્ત સપાટી AB પરના R જેવા અણુ માટે અધો દિશામાં પરિણામી બળ લાગે છે. કારણ કે તમે જોઈ શકો ઉપરની સપાટી ડાયરેક્ટ કોના કોન્ટેક્ટમાં છે? હવાના કોન્ટેક્ટમાં. અને હવાના કોન્ટેક્ટમાં છે એટલે ખાલી પ્રવાહીના જ અણુઓ એની પર એક આકર્ષી બળ લગાડી શકશે, જેની તમે શેપ વિચારો તો અર્ધગોળા જેવો થયો. એટલે પરિણામી બળ ક્યાં આવે છે? અધો દિશામાં આવે છે. આ પરિણામી બળ અધો દિશામાં હોવાને લીધે શું થાય? પ્રવાહની મુક્ત સપાટી સંકોચાવાનું વલણ ધરાવે. કારણ કે આની પર પરિણામી બળ અધો દિશામાં લાગે છે. આ નીચે જવા પ્રયત્ન કરશે. નીચે જવા પ્રયત્ન કેમ કરશે? આની સ્થિરતા કેવી છે? સૌથી મહત્તમ. અને આ પોતે સ્થિર થવાનો પ્રયત્ન કરશે એટલે નીચે જશે. જેમ જેમ નીચે જાય પ્રવાહીનું પૃષ્ઠ એ સંકોચાવાનું વલણ ધરાવે. પ્રવાહીનું પૃષ્ઠ કેવું છે? સંકોચાવાનું વલણ ધરાવે. અને એટલા માટે એમાં એ પૃષ્ઠને સમાંતર એક તણાવ બળ પ્રવર્તતું હોય છે, ખેંચાણ બળ પ્રવર્તતું હોય. માટે આપણે પૃષ્ઠતાણ એવું નામ આપ્યું છે. આ પૃષ્ઠતાણનો ગુણધર્મ પ્રવાહી સમગ્ર પ્રવાહીમાં જોવા મળતો નથી. પ્રવાહીની મુક્ત સપાટી પર જ આ ગુણધર્મ હોય છે. એટલે પ્રવાહીનું પૃષ્ઠ એ સંકોચાવાનું વલણ ધરાવે છે. તેમાં પૃષ્ઠને સમાંતર એક તણાવ બળ પ્રવર્તતું હોય છે. અને આ તણાવ બળનું માપ એ પૃષ્ઠતાણ નામની ભૌતિક રાશિ વડે આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ અગત્યનો કન્સેપ્ટ છે. હવે એની વ્યાખ્યા આપણે સમજીએ. એના માટે ફરીવાર ડાયાગ્રામ આવડી આપણે વિચારીશું. એ પ્રવાહીની મુક્ત સપાટી છે. આ પ્રવાહીની મુક્ત સપાટી અંદર પ્રવાહી છે. બરાબર. ચલો, પ્રવાહીની મુક્ત સપાટી પર આપણે એકમ લંબાઈની આ પ્રવાહીની મુક્ત સપાટી એટલે તમે સમજી શકો કે માનો કોઈ એક તમને પેજ લઈને એક્ઝામ્પલ આપો તો પ્રવાહીની આ ઉપરની સપાટી એની પર એકમ લંબાઈની એકમ લંબાઈ જેટલી ધરાવતી એક કાલ્પનિક રેખા આપણે વિચારવાની. તો આ રેખા પર સપાટીને સમાંતર, આ પ્રવાહીની સપાટીને સમાંતર અને આ રેખાને લંબ જે બળ લાગે છે એ આપણે એ બળના સંદર્ભમાં પૃષ્ઠતાણની વ્યાખ્યા હવે સમજીશું. તો પ્રવાહીની આગળ થઈ મુક્ત સપાટી. તો ખૂબ ધ્યાનપૂર્વક જોજો. પ્રવાહીની મુક્ત સપાટી પર કલ્પેલી એકમ લંબાઈની, પ્રવાહીની મુક્ત સપાટી પર કલ્પેલી એકમ લંબાઈની અને લંબાઈ કેટલી છે? l. લંબાઈ કેટલી છે? l. એક બાજુ પર રહેલા પ્રવાહીના અણુ રેખાની બીજી બાજુ પર રહેલા પ્રવાહીના અણુ ઉપર રેખાને લંબ અને એ સપાટીને સમાંતર. સપાટી એટલે તમને પેજ બતાવ્યું છે એ સપાટીને કેવું છે? સમાંતર. પણ એ રેખા
તાણ શબ્દ છૂટો પાડો, પૃષ્ઠ પરનું તાણ, પૃષ્ઠ પરનું બળ, પણ આ બળ નથી, એકમ લંબાઈ દીઠ લાગતું બળ છે. તો આ પૃષ્ઠાંગને S T વડે દર્શાવો. અમુક બુકમાં સરફેસ ટેન્શન એટલે S લખે છે અને ટેન્શનનું T પણ લખીને પણ બતાવી શકાય. તો અત્યારે આપણે T ને અનુરૂપ સંજ્ઞા લઈને આપણે પૃષ્ઠાની વ્યાખ્યા જે સમજ્યા એનું મેથમેટિકલ સ્વરૂપ લખી. એકમ લંબાઈ દીઠ લાગતું બળ, એકમ લંબાઈ દીઠ લાગતું બળ. આ બળ કઈ છે? આ બળની દિશા કઈ છે? ટેન્જેન્શિયલ. સરફેસ ને કેવી છે? સ્પર્શક. એટલે સપાટીને સમાંતર પણ રેખાને લંબ, સપાટીને સમાંતર અને રેખાને લંબ જે બળ લાગે છે એને એકમ લંબાઈ દીઠ બળ કહેવાય. એની સંજ્ઞા T કાં તો S છે, જેને આપણે T F/L તરીકે લખી શકીએ. T શું છે? પૃષ્ઠાંક, F છે બળ અને L છે એકમ લંબાઈની જે સરફેસ આપેલી છે તે. તો તમને જો L આપ્યો હોય અને T આપ્યો હોય તો તમે બળ શોધી શકો અથવા L અને F પરથી તમે આપેલા દ્રાવણનું પૃષ્ઠાંક કેટલું છે એ પણ નક્કી કરી શકો. એનો SI એકમ જોઈએ. એનો SI એકમ ન્યૂટન પર મીટર. બળનો શું થાય? ન્યૂટન. અને લંબાઈનો શું થાય? મીટર. CGS એકમ જોઈએ. CGS એકમ થાય ડાઇન પર સેન્ટીમીટર. કારણ કે ઘણી વખત ડેટા જ્યારે તમે એનાલિસિસ કરો તો MKS માં પણ હોય અને CGS માં પણ હોય છે. નવી ભૌતિક રાશિ આવી હોય તો પારિમાણિક સૂત્ર બળનું થાય M1L1T-2 અને આનું થાય L1. જવાબ આવે M1L0T-2. M1L1 કેન્સલ થાય એટલે M1L0T-2 એ પ્રવાહીના પૃષ્ઠાંક T નું પારિમાણિક સૂત્ર છે. પ્રવાહીના પૃષ્ઠાંક T નું પારિમાણિક સૂત્ર છે. બીજી વ્યાખ્યા પૃષ્ઠાંકની સ્થિતિ ઊર્જાના સંદર્ભમાં આપી શકાય છે. વ્યાખ્યા 1 લંબાઈના સંદર્ભમાં થઈ. વ્યાખ્યા નંબર 2 સ્થિતિ ઊર્જાના સંદર્ભમાં આ રીતે લખી શકાય. સ્થિતિ ઊર્જાના સંદર્ભમાં વાલો વિદ્યાર્થીઓ તમને ખ્યાલ હશે કે સ્થિતિ ઊર્જાનો કોન્સેપ્ટ પ્રકરણ નંબર 6 માં ભણી ગયા કે m દળના પદાર્થને g જેટલા ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ h ઊંચાઈએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ પદાર્થમાં કઈ શેના સ્વરૂપે સંગ્રહ પામે? સ્થિતિ ઊર્જા સ્વરૂપે. એક્ઝેક્ટ. અહીંયા પણ તમને સ્થિતિ ઊર્જાના કન્સેપ્ટ પૃષ્ઠાંકની બીજી વ્યાખ્યા બની શકે એ પહેલા તમે અહીંયા આકૃતિ જે આપણે હમણાં નિહાળી અને ફરી રિકોલ કરો કે સપાટીનો મુક્ત સપાટી પર રહેલા જે પ્રવાહીના અણુઓ છે એ સપાટીની નીચે જવાનું વલણ ધરાવે. એટલે જો મારે આ P ગોળા પર પરિણામી બળ શૂન્ય હોય તો મારે એને ઉર્ધ્વ દિશામાં એવી મુક્ત સપાટી પર લઈ જવાનો પ્રયત્ન કરું તો શું થશે? એની પર આ પ્રવાહીના અણુ પર જેટલી ઉપર તરફ બળ લાગુ એટલું નીચે તરફ એને આકર્ષણ બળ લાગતું છે અને એટલા માટે એ ગોળાને P ગોળાને મુક્ત સપાટી પર લઈ જવા માટે કરવું પડતું જે કાર્ય છે એ સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. એટલે સ્થિતિ ઊર્જાના સંદર્ભમાં પણ પૃષ્ઠાંકની વ્યાખ્યા આપી શકાય, જેની વધુ માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં પણ જોવાની છે. તો એની વ્યાખ્યા કોના સંદર્ભમાં છે? સ્થિતિ ઊર્જા. પ્રવાહીની મુક્ત સપાટીના એકમ ક્ષેત્રફળ દીઠ રહેલી સ્થિતિ ઊર્જાને તે પ્રવાહીનું શું કહેવામાં આવે છે? પૃષ્ઠાંક. તો બેઝિકલી પૃષ્ઠાંકની આ બીજી વ્યાખ્યા થઈ. P એકમ ક્ષેત્રફળ દીઠ રહેલી સ્થિતિ ઊર્જા. સ્થિતિ ઊર્જા. સ્થિતિ ઊર્જાને અત્યારે P મળી લખીએ સપોઝ E કે U whatever. તો એ ઊર્જા E/એરિયા. આ સૂત્ર થયું. એનો SI એકમ લખીએ તો શું થાય? જૂલ પર મીટર સ્ક્વેર. જૂલ પર મીટર સ્ક્વેર. ઊર્જાનો એકમ જૂલ, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર. અને CGS એકમ તમે લખી શકો અર્થ પર સેન્ટીમીટર સ્ક્વેર. આનું પારિમાણિક સૂત્ર તમારે બનાવવું હોય તો જે ઉપર લાગે છે એની જ મળશે, કારણ કે ભૌતિક રાશિ બદલાતી નથી. તો કાર્યનું છે M1L2T-2 ઊર્જા જેટલું હોય અને અહીંયા L2 કેન્સલ તો M1L0T-2. તો અહીં આપણે પૃષ્ઠાંક વિશેની સમજણ બેઝિક કન્સેપ્ટ દ્વારા ક્લિયર કરી કે કોઈ પણ પ્રવાહીનો અણુ છે પોતાની સ્થિતિ ઊર્જા લઘુત્તમ રહે એવો પ્રયત્ન કરે અને તમે જોઈ શકો કે P અણુની સ્થિતિ ઊર્જા કેવી છે? સૌથી ઓછી. જેમ જેમ ઉપર તરફ
તરફ જઈએ સપાટીની એમ એમ સ્થિતિ ઊર્જા વધતી જાય છે એટલે આની પર એક પરિણામી અધો દિશામાં બળ લાગતું જોવા મળે છે. પી જેવા જેટલા બી અણુઓ પ્રવાહીની અંદર હશે એ પોતે કેવા હશે? એ પોતે સ્થિર હશે, એની પર કોઈ પણ જાતનું બળ લાગતું નહીં હોય. પરિણામી બળ શૂન્ય છે, સ્થિર સંતુલન સ્થિતિ કહી શકાય. એવી રીતે મુક્ત સપાટી પર રહેલા પ્રવાહીના અણુઓ એ અંદર તરફ જવાનું વલણ ધરાવવાના લીધે પ્રવાહી કેવું છે? સંકોચન પામે છે. એ પ્રવાહીની ઉપરની મુક્ત સપાટી એ જે કપોટી ખેંચાયેલા રબરની જેમ તમે જુઓ એની સપાટી જુઓ તો એવી ખેંચાયેલી હોય એવું તમને જોવા મળે છે. તો આ પ્રવાહીની મુક્ત સપાટી પર કલ્પેલી એકમ લંબાઈની રેખા એક બાજુ પરના અણુ બીજી બાજુ પરના અણુ પર એ કંઈક બળ લગાડે છે, એને જ આપણે પૃષ્ઠાંક કહીએ છીએ. લંબાઈના સંદર્ભમાં વ્યાખ્યા થઈ, સ્થિતિ ઊર્જાના સંદર્ભમાં જોઈ શકો. બે સૂત્ર તમારે યાદ રાખવાના છે, પૃષ્ઠાંકની ઊર્જાના સંદર્ભમાં અને લંબાઈના સંદર્ભમાં, જેના પરથી તમે કોમન કન્ક્લુઝન કાઢી શકો. બે વ્યાખ્યા અને બંને દ્વારા મળતા એકમો એક સમાન છે.